નમસ્કાર, હું છું મનીષ. આપ જોઈ રહ્યા છો સવાલ 100%નો. અમેરિકા ઉપખંડનો સમૃદ્ધ અને દુનિયાનો વિસ્તારની દ્રષ્ટિએ બીજા નંબરનો મોટો દેશ કેનેડા અત્યારે આપણા પડોશી દેશ પાકિસ્તાન જેવી હરકતો કરી રહ્યો છે અને હરકતો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. ભારતથી લગભગ 11,500 કિલોમીટર દૂર ભારત વિરોધી તાકાતોનો અડ્ડો જમાવ્યો અને ભારતમાંથી પંજાબીઓ માટે અલગ ખાલિસ્તાનની માંગ સાથે ગતિવિધિઓ તેજ કરી. છેલ્લા 4 દાયકાથી ખાલિસ્તાનીઓને પનાહ આપનારા દેશ કેનેડા સાથે અત્યારે ભારતની અડી ગઈ છે અને મુદ્દો છે એક આતંકીની હત્યાનો. ભારતે જેને મોસ્ટ વોન્ટેડ આતંકીની યાદીમાં રાખ્યો હતો એ આતંકી હરદીપસિંહ નિજ્જર. કેનેડામાં 3 મહિના પહેલા તેની હત્યા થઈ જાય છે. જોકે આજે વધુ એક ગેંગસ્ટર સુખા દુક્કર્નિકીની હત્યા પણ થઈ ગઈ છે. પરંતુ નિજ્જરની હત્યામાં કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોને પોતાનો નાગરિક મળી ગયો અને G20માં ભારતમાં આવીને પ્રધાનમંત્રી મોદી સાથે આ આતંકીની હત્યામાં ભારતનો હાથ હોવાની વાત કરી. જોકે પ્રધાનમંત્રી મોદીએ આ જ વાતને વાહિયાત ગણાવી અને ટ્રુડોની બોલતી બંધ કરી દીધી. પરંતુ ત્યારબાદ ટ્રુડો જ્યારે પોતાના દેશમાં જાય છે તો એ ખાલિસ્તાની સમર્થક સરકારના સહયોગીઓના દબાણમાં આવી જાય છે અને એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહે છે કે નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. આ ઘટનાથી અહીંનો શીખ સમાજ દુઃખી છે. ત્યારબાદ તેમણે ભારતીય ડિપ્લોમેટને ત્યાંથી દેશ નિકાલ કરવાની જાહેરાત કરી. ત્યારબાદ ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો અને એક બાદ એક એવા 3 મોટા નિર્ણય લીધા, જેમાં સૌથી પહેલું પગલું એ ભર્યું કે ભારતમાંથી કેનેડિયન દૂતાવાસના ઉચ્ચ અધિકારીને 5 દિવસની અંદર જ બિસ્તરા પોટલા પેક કરીને નીકળી જવા માટે કહી દીધું. બીજા નંબરે ભારતે પોતાના નાગરિકોને કેનેડામાં સુરક્ષિત ન હોવાનું કહીને પોતાનું ધ્યાન રાખવા માટે એક એડવાઇઝરી જાહેર કરી, જેમાં કહ્યું કે હેટ ક્રાઇમ વધી શકે છે અને આજે જ ખાલિસ્તાની આતંકી પન્નુઓએ હિન્દુઓને કેનેડા છોડી દેવા માટે ધમકી પણ આપી દીધી, જેની સામે હિન્દુ સમુદાયના લોકોએ ટ્રુડોને ચિઠ્ઠી લખીને કહી દીધું કે આને વાણી સ્વતંત્રતા ન ગણાવતા અને એ પણ વાત એમને ચોખ્ખી ચોપડી દીધી. ત્રીજું મોટું પગલું ભારત સરકારે ભર્યું કે કેનેડાના નાગરિકો માટે ભારતના વિઝા પર રોક લગાવી દીધી. ત્યારે સૌથી મોટી વાત અહીંયા એ છે કે કેનેડાની આ મેલી રમતમાં લાખો ભારતીયો હેરાન છે, પરેશાન છે, સાથે જ ચિંતામાં છે. કારણ કે કેનેડાની કુલ વસ્તીમાં ભારતીયોની લગભગ સંખ્યા 5% જેટલી છે, જે કેનેડાના વર્ષોથી રહે છે. 3.5 લાખ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ છે જે કેનેડામાં રહીને અભ્યાસ કરે છે. ત્યારે સવાલ એ છે કે કેનેડામાં ભારતીય નાગરિકોને ખતરો કેટલો છે ને આ જ મુદ્દે ચર્ચા કરવી છે. અને ચર્ચામાં મારી સાથે કેનેડાથી જયનિલ ત્રિવેદી જોડાયા છે, વિદેશી બાબતોના નિષ્ણાંત નિરંજન મરજાની જોડાયા છે, વિનીતા વ્યાસ છે, વિઝા એક્સપર્ટ છે અને કેતન દવે વાલી છે, જેમનું સંતાન અત્યારે કેનેડામાં ભણી રહ્યા છે. સૌથી પહેલા હું જૈનિલબેન આપની પાસે આવવા માંગીશ. સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. કેવો છે અત્યારે ત્યાં માહોલ? સૌથી પહેલી પ્રતિક્રિયા આપની શું છે? સર, અહીંયા માહોલના રિલેટેડ તો હું એવું જ કહેવા માંગીશ કે અહીંયા અત્યારે આમ તો કોઈ એવું સાંભળવામાં નથી આવ્યું કે કાંઈ એવું થયું હોય. તો અહીંયા આમ તો શાંત માહોલ છે અને હા, મતલબ બધું શાંત છે, એવું કંઈ છે નહીં. ઓકે, એટલે આપને કોઈ મતલબ એવી કોઈ ચિંતા એવી થતી નથી કે જો આ પ્રકારે ભારત સરકારે એક એડવાઇઝરી જાહેર કરી છે કે તમારું ધ્યાન રાખજો? હા, એ પ્રમાણે કન્સર્ન છે. મતલબ હમણાં 2 દિવસ પછી જે રીતે વોટ્સઅપમાં મેસેજીસ ફરતા થયા કે મતલબ આવી રીતે એડવાઇઝરી બહાર પાડી છે કરીને, તો હા, એક કન્સર્ન જરૂર છે કે મતલબ ફ્યુચરમાં શું થઈ શકે એના કન્સર્ન કરે. ઓકે, આપ ત્યાં શું કરી રહ્યા છો કેનેડામાં? આપનું શું કામ છે ત્યાં કેનેડામાં? હું અત્યારે જોબ કરું છું, PR પર છું. ઓકે, અચ્છા. ત્યાં જે ભારતીય લોકો છે એમની સાથે તમારી રોજબરોજ વાતચીત થતી હશે, કારણ કે જે પ્રકારે આ મીડિયા અહેવાલો આવી રહ્યા છે, ત્યાંની સરકારના પણ સ્ટેટમેન્ટ આવી રહ્યા છે, ભારત સરકારના પણ સ્ટેટમેન્ટ આવી રહ્યા છે વારવાર. તો ત્યાં લોકો વચ્ચે, જે ભારતીય મૂળના લોકો છે એમની વચ્ચે કોઈ સંવાદ થાય છે આપની સાથે? ત્યાં કેવા પ્રકારની વાતો થઈ રહી છે? હા, એટલે મતલબ બધા મતલબ નોર્મલ કોઈ બી જોડે વાત કરીએ તો એક કન્સર્ન જરૂર હોય કે મતલબ ફ્યુચરમાં મતલબ આગળ શું થઈ શકે, કે ટ્રેડ રિલેટેડ કે જે રીતે આપણે નોર્મલ સિક્યોરિટી રિલેટેડ એ રીતે કન્સર્ન જરૂર હોય છે એકબીજા જોડે વાત કરીએ તો. ઓકે, ઠીક છે. હું આપની પાસે આવું છું જૈનિલબેન પાછું ફરીથી, પરંતુ નિરંજનભાઈ મારી સાથે જોડાયા છે. નિરંજનભાઈ, ખૂબ મોટી સંખ્યામાં ભારતીયો ત્યાં રહે છે અને ખાસ કરીને ગુજરાતીઓ માટે હવે બીજું ઘર કેનેડા બની ગયું છે. એવામાં ચિંતા થવી, કારણ કે એ સંતાનો જે ત્યાં છે અથવા તો જેમના રિલેટિવ્સ ત્યાં છે એમના કરતાં પણ જે લોકો અહીંયા છે એમને વધારે ચિંતા સતાવતી હશે.
ચિંતા તો થવાની છે, કારણ કે અત્યારે વાતાવરણમાં એટલો તણાવ છે. તો જે રીતે કેનેડા સરકારે અને જે રીતે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ વક્તવ્ય કર્યું છે ભારતના વિરોધમાં, ભારત ઉપર જે આરોપ કર્યા છે, અને તો એની સીધી અસર ભારતીય સમુદાય જે કેનેડામાં વસે છે એમના ઉપર થાય, એમને ચિંતા થાય એ સ્વાભાવિક છે. અને જેમના રિલેટિવ્સ કેનેડામાં છે એમને, જે ભારતમાં છે, એમને પણ ચિંતા થવી સ્વાભાવિક છે. તો પણ મારા ખ્યાલથી આ બહુ એક બેજવાબદાર વક્તવ્ય કર્યું છે વડાપ્રધાન ટ્રુડોએ. કોઈ એમનો, કારણ કે એમની પાસે આ ખાલી આરોપ કર્યો એમણે કેનેડાની સંસદમાં, એમની પાસે કોઈ એનો પુરાવો નથી, કોઈ એવિડન્સ નથી કે જેણે આ સાબિત થઈ શકે કે એમાં ભારતનો હાથ છે આ જે હત્યા થઈ એ. તો મારા ખ્યાલથી જે અને વડાપ્રધાન પદ ઉપર બેસનાર કોઈ પણ વ્યક્તિએ જવાબદારીપૂર્વક આવી વાતો કહેવી જોઈએ. અને વિશેષ કરીને જ્યારે આંતરરાષ્ટ્રીય સંબંધોનો આ વિષય હોય તો એમાં તો બહુ સાચવવું જોઈએ આવું કોઈ વક્તવ્ય કરતા પહેલાં. તો મારા ખ્યાલથી આ એક મોટી કૂટનીતિક ચૂક છે અને રાજનીતિક ચૂક છે જસ્ટિન ટ્રુડો તરફથી. રાઈટ, આ મુદ્દા પર હું આપની પાસે આવું, પરંતુ કેતન દવે મારી સાથે જોડાયા છે, એમના વાલી છે જેમનું સંતાન અત્યારે કેનેડામાં છે. કેતનભાઈ, તમને કોઈ એ પ્રકારની ચિંતા સતાવે છે, કારણ કે તમારા બાળકો 11,000 સાડા 11,000 કિલોમીટર તમારાથી દૂર છે અને અત્યારે આ પ્રકારની રાજનીતિક માહોલ ત્યાં ચાલી રહ્યો છે, તો એવી કોઈ ચિંતા સતાવે છે ખરી આપને? હું પોતે ત્યાં હજી 8 દિવસ પહેલા જ ત્યાંથી આવ્યો, ગયા ગુરુવારે જ આવ્યો. ઓકે, 35 દિવસ હું ત્યાં રોકાણો, કોઈ એવો પ્રોબ્લેમ નહોતો. અત્યારે હું 2 દિવસથી જે રીતે આ બધા બનાવો બની રહ્યા છે, બધી વાતો આવી રહી છે, બધા સ્ટેટમેન્ટ આવી રહ્યા છે, સ્વાભાવિક રીતે મારી નજર ત્યાં જ હોય, કારણ કે આફ્ટરઓલ મારો પરિવાર ત્યાં છે. એ સંજોગોમાં થોડું આપણે પેનિક થઈ જાય એ સ્વાભાવિક હતું. પણ ગઈકાલની એડવાઇઝરીએ પેનિક થોડું ઓછું કરી દીધું, કારણ બે રીતે પેનિક ઓછું થયું છે. એક વાત એ છે કે મારા બાળકોની સાથે હું વાત કરું છું, મારા મિસિસ સાથે વાત કરું છું, તો એ લોકો એમ કહે છે કે અહીંયા જેમ આપણે ચાલતું હતું એમ જ નોર્મલ બધું જ ચાલે છે. ઓકે, એટલે આપણને થોડી એ ધરપત થાય કે ચાલો હજુ બધું ક્ષેમકુશળ છે, બહુ વાંધો નથી. બીજી વસ્તુ, એડવાઇઝરીમાં ગવર્મેન્ટે તરત જ મદદ પોર્ટલની જાહેરાત કરી દીધી. રાઈટ, ગઈકાલની એડવાઇઝરીમાં જ હતું કે મદદ પોર્ટલ જે છે એમાં તમે તમારું રજીસ્ટ્રેશન કરાવો. મતલબ ભારત સરકાર પાસે મારા પરિવારની સંપૂર્ણ માહિતી હવે છે. તો ઇન કેસ ઓફ એની ઇમરજન્સી એ લોકો એનો સંપર્ક કરે તો સ્વાભાવિક રીતે એને મદદ મળી રહે. એટલે હવે આમ થોડી એ ધરપત પણ છે. રાઈટ, બાકી આ જે રીતે સમાચારો આવે છે, ભલે ત્યાં કાંઈ નથી પણ થોડું પેનિક તો થાય જ ને. થાય છે, સાચી વાત છે. એટલે તમે ત્યાં લાંબો સમય સુધી રહ્યા છો, તો તમને ત્યાં આજે ખાલિસ્તાની એક્ટિવિટીઝ થાય, કારણ કે છેલ્લા ઘણા સમયથી 15 જેટલી એવી એક્ટિવિટી થઈ, કેટલીય જાહેર સભાઓ થઈ, હિન્દુ મંદિરોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા. તો આપના ધ્યાનમાં પણ હશે એ વસ્તુ કે કેવી રીતે તણાવ પેદા કરે છે, ખાસ કરીને મૂળ ભારતીય લોકો વચ્ચે જ. એક શીખ સમુદાય જે લોકો ખાલિસ્તાની માંગ કરી રહ્યા છે એમાંથી જ જે લોકો છે, અને જે લોકો એનો વિરોધ કરી રહ્યા છે, ઘણા ગાંઠા લોકો જ છે, પરંતુ એમનું હોલ્ડ બહુ વધારે છે. એટલે ત્યાંની જે રાજનીતિક પરિસ્થિતિ છે એને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? રાજનીતિક પરિસ્થિતિમાં એવું છે કે ત્યાં આગળ અત્યારે પંજાબી સાંસદો પણ પ્રમાણમાં ઘણા છે. હું ન બોલતો હું તો 16 જેટલા છે. રાઈટ, હા, એક્ઝેક્ટ મને ખ્યાલ નથી, ચાર પણ મારા મંત્રીઓ પણ અંદાજ છે મુજબ એમની જે મેં સરકારમાં, ત્યાં સાંભળ્યું હતું મુજબ ત્યાં છે. એટલે હા, એટલે એને હિસાબે એ લોકો જે પ્રેશર કરતા હોય, કદાચ એને હિસાબે જ ત્યાંના વડાપ્રધાનને આવું સૂઝ્યું છે કે આવા બધા નિવેદનો કરે છે એના પ્રેશરમાં. ત્યાં દાખલા તરીકે મારા જે પરિવાર જ્યાં રહે છે એ એરિયા મોસ્ટલી પંજાબીનો છે. ઓકે સાહેબ, મને ત્યાં કોઈ જાતની તકલીફ 35 દિવસમાં પડી નથી, કે નથી ક્યારેય આપણે એ લોકો અડધૂત કરતા, ઉલટાને હળીમળીને રહે છે. ત્યાં આપણે ભારતીય છીએ, પંજાબી, ગુજરાતી, મદ્રાસી કે બીજા કોઈ નથી, આપણે ત્યાં ભારતીય છીએ. રાઈટ, એટલે મને તો ત્યાં બધા સારા અનુભવ થતા હતા. પણ હવે જે રીતે આ બધું ચાલ્યું છે એટલે થોડોક બીક લાગતી હતી, પણ હજી સુધી બધું ક્ષેમકુશળ છે એવા સમાચાર મળ્યા એટલે થોડી શાંતિ પણ છે. ઠીક છે. વનિતાબેન, મારે આપની પાસે આવું છે કે ભાઈ ભારત સરકારે અત્યારે વિઝા પર રોક લગાવી દીધી છે, તો એનાથી કેવી અસર થશે? કારણ કે મોટો પ્રવાહ જે છે તો અહીંથી જવાવાળો હતો. કેનેડિયન લોકો ભારતમાં આવે એની પ્રમાણ કરતાં ગુજરાતમાંથી અથવા તો ભારતમાંથી જે જવાવાળા લોકો છે એમનું પ્રમાણ વધારે છે, તો એની કેવી અસર થશે રાજનૈતિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો? સાચી વાત છે. હા, બિલકુલ સાચી વાત છે.
અને આ માટે તો અસરો અત્યારે એટલી બધી સંભળાઈ રહી છે. પહેલી વસ્તુ તો આપણને એના માટે એમ થાય કે અહીંયાથી જે જવાવાળો વર્ગ છે એ મોસ્ટલી બધા વિદ્યાર્થીઓ છે. Right. ઉપરાંત જે વિદ્યાર્થીઓ ઓલરેડી ત્યાં ભણે છે તો એમના વાલીઓ છે કે જે લોકો વિઝા મેળવીને જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. તો અચાનક જ જે આ વસ્તુ બની ગઈ એનાથી બધા અત્યારે અંડર પેનિક સિચ્યુએશનમાં તો આવી ગયા છે. પણ હું તો એટલું જ કહીશ કે આમાં ગભરાવા જેવું ખાસ કંઈ છે નહીં. અસરો તો પડી શકે છે અને જો આ વસ્તુ લાંબી ચાલી તો અહીંયાથી જવાવાળા લોકો જો ઓછા થશે તો નુકસાન તો સરવાળે કેનેડા ગવર્મેન્ટનું જ છે. Right. કારણ કે જો સ્ટુડન્ટ્સ જતા ઓછા થશે તો એમની રેવન્યુમાં બી ખોટાઈ જશે. એટલે ઇકોનોમિકલ રીતે પણ જોવા જઈએ તો આ વસ્તુને લાંબી ખેંચવી બહુ યોગ્ય નથી. અને આમાં બીજી વસ્તુ એ કે અમે તો સ્ટુડન્ટોને અને વાલીઓને એ જ અપીલ કરી છે કે સહેજ પણ ચિંતા કરશો નહીં. ત્યાં સિક્યુરિટીના મામલે બધું સારું જ છે અને અમે અત્યાર સુધી જેટલા પણ રિવ્યૂઝ લીધા છે સ્ટુડન્ટ્સના અને ત્યાં સ્થાયી થયેલા પેરેન્ટ્સના, તો એ લોકો કહે છે કે અહીંયા જોઈએ એવી કોઈ તકલીફ છે નહીં. અમે બધા અંડર કંટ્રોલ સિચ્યુએશનમાં જ છીએ, એટલે ગભરાવા જેવી કોઈ વસ્તુ નથી. પણ સ્વાભાવિક છે કે આજે મા બાપને તો અહીંથી આટલે દૂર એમના છોકરાઓ ગયા હોય એટલે ચિંતા સતાવે, એ વસ્તુ તો સ્વાભાવિક છે. અસરો તો આની ઘણી બધી પડી શકે એમ છે. અને જે જવાવાળા સ્ટુડન્ટ્સ છે એ લોકોનામાં અત્યારે ભરણીની લાગણી પ્રવર્તી રહી છે. કારણ કે એકબીજાના મોઢે વાતો સાંભળે, ત્યાં રહેલા સ્ટુડન્ટ કહે કે અરે અહીંયા તો આવા બધા સમાચાર છે, એટલે અહીંયાથી પણ એ લોકોને સ્ટ્રેસ થઈ જાય કે હવે આપણે શું કરવું. જેની ફાઇલો ચાલે છે, જે લોકોના વિઝા અંડર પ્રોસેસ છે, એ બધા અત્યારે જોવા જઈએ તો એકદમ ગભરાઈ ગયા હોય એવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે છેલ્લા 2 દિવસમાં. Right. તો કારણ કે આ વસ્તુ વનિતાબેન, નકારી અમારી વાત શકાય એમ નથી. પણ આજે થયું એ ખૂબ ખોટું થયું. આ પોલિટિકલ રીતે જે આ બધું થઈ રહ્યું છે એ ન થવું જોઈએ. વનિતાબેન, એક એવી વાત પણ છે કે ત્યાં જે કેનેડામાં જે બહારના લોકો ભણે છે, ખાસ કરીને વિદેશમાંથી આવીને કેનેડામાં જે રહે છે ભણે છે, એમાંથી 40% લોકો તો માત્ર ભારતીય છે. અને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે, છેલ્લા 4-5 વર્ષથી તો ગુજરાતમાંથી કેનેડામાં અભ્યાસ માટે જનારો વર્ગ છે ખૂબ મોટો થઈ ગયો છે. તો તમને શું લાગે છે કે સરેરાશ જે ગુજરાતીઓ અહીંથી ભણવા માટે જતા હતા અથવા તો જે હવે ભવિષ્યમાં પ્લાનિંગ કરવા માટે વિચારતા હતા એ એક વર્ગમાં કોઈ મતલબ એની અસર થશે? કારણ કે ઘણા લોકો એડમિશન લઈ લીધા હશે, એમની ફીસ ભરી દીધી હશે, એમનું એજ્યુકેશન ચાલુ થઈ ગયું હશે, અહીંથી કદાચ જવાવાળો વર્ગ હશે, જેમના વાલીઓ જેમ તમે કહ્યું એ લોકો પણ અટવાઈ ગયા હશે ને? હા હા, બિલકુલ. કહું છું ને, 2 દિવસથી અમારી ઉપર એટલા બધા ફોન ને મેસેજીસ આવે છે કે હવે અમારે શું કરવું, કન્ટ્રી બદલી નાખવું કે હવે અમે તો ફીસ પણ ભરી દીધી છે. તો ફી ભરી હોય એને તો બહુ જ તકલીફ થઈ જાય. એટલે અમે બધાને અત્યારે એ જ સમજાવી રહ્યા છે કે આ પરિસ્થિતિ લાંબો ટાઈમ નહીં રહે, તમે ચિંતા ના કરો, આનું કંઈક સારું સોલ્યુશન તો આવશે જ. કારણ કે જો આટલો મોટો વર્ગ હમણાં છેલ્લા 3 વર્ષથી આપણે આફ્ટર કોવિડ જોઈએ તો કેનેડા જતા લોકોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તો આટલા બધા સ્ટુડન્ટ્સ જો જતા હોય તો એનું કંઈક તો નિરાકરણ સારું આવશે જ. એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી. ત્યાં કોઈ જ તકલીફ નહીં થાય, ત્યાંના રેસિડેન્ટ્સને બી નહીં થાય કે અહીંથી જનાર વિદ્યાર્થીને પણ નહીં થાય. આ બધી પરિસ્થિતિ કંટ્રોલમાં આવી જ જશે. પણ અને એ લાવવી જ જોઈએ. અને ગઈકાલે જે એડવાઇઝરી નોટ આવી ગવર્મેન્ટની, એનાથી ખૂબ જ રાહતની લાગણી અત્યારે ફેલાઈ રહી છે. અમે પણ પોઝિટિવલી બધાને કાઉન્સેલિંગ દ્વારા સમજાવી રહ્યા છીએ કે ચિંતા ના કરો, તમારા બધા જ રેકોર્ડ ગવર્મેન્ટ પાસે છે. તમે મદદ પોર્ટલ ઉપર જાઓ તો તમને બધી જ માહિતી સરસ રીતે અહીંથી ત્યાં, ત્યાંથી અહીંયા બધું કોમ્યુનિકેશન સારી રીતે થઈ જશે. એટલે કોઈએ સિચ્યુએશનથી ગભરાવાની જરૂર નથી. અસરો તો પડવાની જ છે, કારણ કે ઘણા બધા અત્યારે એમના માઇન્ડ ડાયવર્ટ કરવાના મૂડમાં આવી ગયા છે કે હવે અમે શું કરીએ, અમારે શું કરવું, અમારી ફાઇલ ચાલુ છે. તો આ એક બહુ મોટો પ્રશ્ન અત્યારે સતાવી રહ્યો છે વિદ્યાર્થીઓ અને વાલીઓને. ઠીક છે. નિરંજનભાઈ, આપની પાસે આવું છે કે આપણને ખબર છે કે ગુજરાતમાંથી પણ કેનેડા સાથેના જે વ્યવહારો છે આર્થિક રીતે એ પણ બહુ જ મજબૂત રહ્યા અત્યાર સુધીમાં. ગુજરાત પણ કપડાથી લઈને દવાઓ સુધીની વસ્તુ એક્સપોર્ટ કરે છે અને ઇમ્પોર્ટ પણ આપણે કરીએ છીએ. કઠોળ છે, બાકીની જે પેદાશો છે, ઘણી બધી લાકડું, કાગળ, એ તમામ વસ્તુ આપણે એક્સપોર્ટ કરીએ છીએ, ઇમ્પોર્ટ કરીએ છીએ. તો આની અસર જે છે એ ગુજરાત સહિત દેશના જે આર્થિક વ્યવહારો પર પણ પડશે. કારણ કે $4 મિલિયન કરતાં પણ વધારેનું આપણું ટ્રેડ છે બંને દેશો વચ્ચેનું. તો એની અસર આર્થિક રીતે પડવાની વધારે શક્યતાઓ છે. આર્થિક રીતે તો અસર પડશે નહીં, પણ મારા ખ્યાલથી એમાં કેનેડાનું નુકસાન હમણાં વધારે છે. કારણ કે આ જ્યારે ટ્રુડોએ આ નિવેદન કર્યું તો એના પછી તરત ભારતે એક પગલું એવું લીધું કે જે કેનેડા સાથે આપણા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ ઉપર ચર્ચા ચાલી રહી હતી તો એ હમણાં બંધ કરી દીધી છે. અને આપણને ખબર હશે કે ભારત હમણાં બીજા ઘણા દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર ચર્ચા કરી રહ્યું છે. તો કેનેડા સાથે આ ચર્ચા બંધ કરવાથી
કેનેડાને મોટું નુકસાન થશે, કારણ કે છેલ્લા 2-3 વર્ષથી કેનેડાની અર્થવ્યવસ્થા પણ કંઈ ઘણી સારી પરિસ્થિતિમાં નથી અને એમની જે જીડીપીનું વિકાસ દર છે એ પણ અત્યારે બહુ ધીમી ગતિથી આગળ વધી રહ્યું છે અને આ 1-2 વર્ષમાં પણ કંઈ ખાસ એમાં વધારો થવાનો નથી એવું હમણાં અનુમાન કેનેડાની સેન્ટ્રલ બેંક તરફથી આવ્યું છે. તો હમણાં કેનેડાની અર્થવ્યવસ્થા જોતા ભારત જેવો એક જે વ્યાપાર ભાગીદાર છે એનો, તો એના સાથે વ્યાપાર બંધ થવો કે વ્યાપાર પર અસર થવી, જો વ્યાપાર પૂર્ણ રીતે બંધ નહીં થાય પણ વ્યાપાર પર અસર થાય તો એમાં નુકસાન હમણાં કેનેડાનું છે, કારણ કે ભારત ઉપર એની બહુ બધી અસર નહીં પડે, કારણ કે ભારતનો જો વિદેશમાં વ્યાપાર ચાલે છે બીજા દેશો સાથે સારું છે. બીજી વાત જે મારા પહેલાંના પેનલિસ્ટે કહી એ પણ એક છે કે જે અહીંથી જેના વિદ્યાર્થીઓની સંખ્યા છે તો એમનું પણ કેનેડાની અર્થવ્યવસ્થામાં ઘણું મોટું યોગદાન છે. જે ભણવા જાય છે તો ત્યાંની અર્થવ્યવસ્થા એમના પર પણ ઘણી નિર્ભર રહે છે, જે ત્યાં સ્થાયિક થાય છે, ત્યાં કામ કરે છે. તો ભારતીયોનું યોગદાન ફક્ત વ્યાપાર પૂરતું સીમિત નથી, તો ત્યાં રહીને પણ કેનેડાની અર્થવ્યવસ્થામાં બહુ મોટું યોગદાન એક ભારતીય સમુદાય આપે છે. તો હમણાં જે તણાવ ચાલી રહ્યો છે, જેટલા ટેન્શન છે અને જેવી રીતે બંને દેશમાં વિવાદ છે, તો એની અસર સંબંધો પર થશે, પણ એમાં કેનેડાનું નુકસાન હમણાં મને વધારે દેખાય છે ભારત કરતાં. રાઈટ. એટલે આર્થિક રીતે તો કેનેડાનું નુકસાન થઈ શકે, કારણ કે ભારત એટલું મોટું બજાર છે વિશ્વમાં, જેની દુનિયાભરની નજર, જે વિકસિત દેશો છે એની નજર પણ ખાસ કરીને ભારત પર છે. પરંતુ મારે કેતનભાઈ આપની પાસે આવું છે, કારણ કે કેતનભાઈ તમે ઘણા સમયથી કેનેડામાં રહ્યા પણ છો. આ મુદ્દો જો આર્થિક અને સામાજિકને બાજુમાં રાખી દઈએ, કારણ કે હિન્દુ શીખની જે વાત છે અત્યારે થોડા સમયથી અત્યારે ફરી ચર્ચામાં રહી, તો ત્યાંની રાજનીતિમાં ભારતીય લોકો કેવી રીતે ઇન્ફ્લુઅન્સ કરે છે, અને ખાસ કરીને આ ખાલિસ્તાની સમર્થકો છે એમની એન્ટ્રી માટેનો મોડસ ઓપરેન્ડી શું હોય છે, કેવી રીતે એ લોકોને ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે, જે સામાન્ય નાગરિકો હોય છે કે સામાન્ય શીખ લોકો જે રહે છે એમને એમની સાથે કેવી રીતે જોડે છે આ મુહિમમાં, એવું આપને કોઈ ખ્યાલ છે ખરા? એવો કોઈ આમ મારા ધ્યાનમાં તો નથી આવ્યો, પણ હું એક વસ્તુ સમજ્યો છું કે જે ખાલિસ્તાનના સમર્થકો છે એ બહુ લિમિટેડ માત્રામાં છે. નો ડાઉટ ત્યાં પંજાબીઓની વસ્તી બહુ મોટા પ્રમાણમાં છે, પણ બધા સમર્થકો નથી. રાઈટ. જે મેં ઓબ્ઝર્વ કરવું એની વાત કરું છું, પછી હકીકત અલગ પણ હોઈ શકે, મારું ઓબ્ઝર્વેશન ખોટું પણ હોઈ શકે. રાઈટ. બધાએ એના સમર્થનમાં નથી, પણ એ લોકોનું જોર તો થોડું છે જ. એ લોકો જાહેરમાં ઝંડાઓ ગાડીમાં લગાડીને નીકળે કે ઘર ઉપર રાખ્યા હોય, એટલે એ પોતાની જાતને સાબિત કરે કે અમે લોકો ખાલિસ્તાનના સમર્થક છીએ. પણ એનો મતલબ એ નથી કે બધા એ રીતે જાય. આજે મોટાભાગના પંજાબીઓ જે એનો બિઝનેસ કરે છે ત્યાં આગળ, એના મુખ્ય જે ઉપભોક્તા કહેવાય, એના જે ગ્રાહકો છે એ સરેરાશ ભારતીયો જ સૌથી વધારે ત્યાં જાય છે. ભારતીયો એની જો બધા ભારતીયો ત્યાંથી નીકળવા માંડે તો એ લોકોની પણ ઇકોનોમી ઉપર અસર પડે એમ છે. રાઈટ. પછી ખાલિસ્તાનવાદી ન હોય, એના સમર્થક ન હોય તો એને નુકસાન થવાનું છે. હોય એને તો નુકસાન થાય, ન હોય એને નુકસાન થવાનું, એ તો કેમ સહન કરશે? એટલે જે આર્થિક બાબતોની વાત કરતા હતા તો એમાં મારી દ્રષ્ટિએ એનો અસર તો બધાને પડે. રહી વાત રાજનીતિની, તો કારણ કે ત્યાં આગળ પંજાબીઓની વસ્તી બહુ મોટી છે, એટલે સ્વાભાવિક રીતે એનું ઇન્ફ્લુઅન્સ તો ક્યાંક ને ક્યાંક થોડું ઘણું તો રહેવાનું જ છે. મુદ્દો 93 વર્ષ જૂનો છે. એક ખાલિસ્તાની માંગ જે 1929માં શરૂ થઈ, અને એ લાહોર અધિવેશનની એ વાત અત્યારે કેનેડામાં ચર્ચાના કેન્દ્રમાં છે. ભારતમાંથી પંજાબને અલગ ખાલિસ્તાની દેશ તરીકે જાહેર કરવાની માંગ સાથે એ આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા કેટલાક લોકો ટ્રુડોની સરકારને નચાવી રહ્યા છે, અને ભારતના કેટલાક લોકો એમાં ચિંતામાં છે, કારણ કે મોટી માત્રામાં ભારતીય લોકો ત્યાં રહે છે. મારી સાથે વનિતાબેન વ્યાસ પણ જોડાયેલા છે, નિરંજન મરજાની છે, અને કેતન દવે છે. કેતનભાઈ, આપની પાસે ફરી એક સવાલ, મારે નાનકડો 30 સેકન્ડમાં આપનો જવાબ જોઈએ છે કે અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે, આપને શું લાગે છે કે આના પરિણામો શું આવીને ઊભા રહેશે? કારણ કે તમે કેનેડામાં ઘણા સમયથી આ પરિસ્થિતિને જોઈ રહ્યા છો. અત્યાર સુધી ત્યાં બધી શાંતિ હતી. આજના દિવસે પણ મેં મારા પરિવાર સાથે વાત કરી તો એ લોકો કે અમારે કંઈ નથી. મારો છોકરો જ રાત્રે લગભગ 12:30 12 વાગે જોબ ઉપરથી પાછો આવ્યો, આજે એને નાઇટ હતી, રાઈટ, તો એને કોઈ જાતની તકલીફ નથી પડી ક્યાંય. પણ બીક જે કહેવાય, ટૂંકમાં તમને કહું તો એ છે કે ક્યાંક હેડ ક્રાઇમની જો ત્યાં શરૂઆત થઈ ગઈ તો એ ચિંતાનો વિષય બની શકે. ઠીક છે. જેનિલબેન, આપને પણ એ જ સવાલ, કારણ કે ભારત સરકારે જે એડવાઇઝરી જાહેર કરી છે અને ખાસ કરીને ભારતીયોને સાવધાન રહેવા માટે કહ્યું છે,
અહીંયાની જે રાજનીતિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો એ વ્યૂહાત્મક દ્રષ્ટિએ કેનેડાને જડબાતોડ જવાબ છે સરકારનો, કારણ કે જે પ્રકારે એણે એડવાઇઝરી જાહેર કરી એ જ પ્રકારે ભારતે પણ કહ્યું કે તમારા પર હેટ ક્રાઇમ થઈ શકે છે. તો આપને આ વાતને લઈને શું લાગી રહ્યું છે? તો સર અત્યારે તો મતલબ અહીંયા એવું કંઈ સિનારીઓ થયો નથી, મતલબ એવા કંઈ ન્યૂઝ બી આવ્યા નથી, પણ આગળ કંઈ કહી ના શકાય. ઓકે, એટલે ક્યાં મતલબ અહીંયા એકદમ નોર્મલ છે, કંઈ એવો સિનારીઓ નથી કે જે મતલબ તમે રાત્રે લેટ આવો, નાઇટ શિફ્ટ કરો તો એવું કોઈ તમને એવી પ્રોબ્લેમ નથી ફેસ થતી. અચ્છા, ઓકે. અને આપણા જે મૂળ તમે ગુજરાતમાંથી તમે જે રહો છો તેની આસપાસમાં કેટલા ગુજરાતીઓનું જે છે સર્કલ છે આપનું? મતલબ હું ગુજરાતીઓ જોડે જ રહું છું ને જોબ કરું છું, ઓકે, એટલે એવું કંઈ એવું કન્સર્ન નથી. ઓકે, ઠીક છે. વનિતાબેન, હવે જે વિઝાની જે પ્રોસેસ છે, ખાસ કરીને સરકારે બ્રેક લગાવી દીધી છે, તો એવી કેટલી અરજીઓ હશે જે પેન્ડિંગ હશે? કેટલાય લોકો હશે કે જેમને ત્યાં આખું શેડ્યુલ નક્કી થઈ ગયું છે અને અત્યારે એ લટકી ગયું હશે? હા, ઘણી બધી છે. હવે એ તો ગણતરી તો એક્ઝેક્ટ તો એપ્રોક્સ અત્યારે કહી ના શકાય, પણ એવરેજ તમે જોવા જાઓ તો ખાસી બધી ફાઇલો અત્યારે અંડર પ્રોસેસ છે. અને અમુક એવા પણ છે કે જે ઘણા બધા લોકોના વિઝા સુદ્ધા આવી ગયા છે અને આગામી 10 દિવસમાં તો એ લોકોની ફ્લાઇટ ટિકિટો છે. એવા બધા જે છોકરાઓ છે, વિદ્યાર્થીઓ છે કે એ લોકોનું ભવિષ્ય જે અત્યારે એ લોકો આ ઇન્ટેકમાં જઈ રહ્યા છે સપ્ટેમ્બર, એ બધા અત્યારે ખૂબ જ ગભરાટની લાગણી અનુભવે છે. એટલે હું તો બધાને એ જ કહીશ, અમે લોકોએ બધાને એ જ રીતે સમજાવ્યા છે કે કોઈ ભય ના રાખો, સાવચેતી અને સતર્કતા રાખો, કંઈક સારું નિરાકરણ આવશે. સ્ટુડન્ટ માટે તો હજી થોડુંક પણ કહી શકાય કે તકલીફ ઓછી છે, પણ ત્યાં જે એક્ઝિસ્ટિંગ છે, જે રહે છે, એ લોકોએ થોડું જાળવવા જેવું છે, કારણ કે આ જે હેટ ક્રાઇમવાળી જે વાત છે એના લીધે તો કોઈ પણ આની અંદર અફેક્ટ થઈ શકે છે. એટલે થોડું જાળવવા જેવું તો ખરું, ચિંતાનું કારણ ખરું પણ અને નહીં પણ, કારણ કે જો હવે બંને ગવર્મેન્ટ સાથે કંઈક નિર્ણય ઉપર આવે અને આ પરિસ્થિતિનો સુખદ ઉકેલ આવે એવી જ આપણે અત્યારે તો આશા રાખી શકીએ એમ છીએ. પણ અત્યારે માહોલ જે છે એ જોતા જે લોકોના કામ થઈને પડ્યા છે એ બધામાં ખૂબ જ ગભરાટનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઠીક છે બેન, આપ સૌ મારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પણ મુદ્દો અહીંયા એ છે કે જે વર્ષો પહેલાં પંજાબની રાજનીતિમાં એક ચિનગારીના સ્વરૂપે ઉદ્ભવેલું એ આગ અત્યારે એક વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે અને ભારત માટે પણ ક્યાંક ને ક્યાંક માથાનો દુખાવો બનીને બેઠી છે. કેનેડાની સરકાર પાકિસ્તાનની જેમ જ એ લોકોને પંપાળી રહી છે. રાજનીતિક ઇશારે જસ્ટિન ટ્રુડો એ અલગાવવાદીઓ એક ખાલિસ્તાનીઓના સહારે સરકાર ચલાવી રહ્યા છે. એમની મજબૂરીના કારણે ભારત સામે ઝેર રોકી રહ્યા છે અને આનું પરિણામ ભારત કરતાં પણ કેનેડાએ વધારે ભોગવવું પડશે એવું અત્યારે લાગી રહ્યું છે. નમસ્કાર.